અમદાવાદની ઈડીઆઈઆઈ સંસ્થા દ્વારા માંડવીમાં રેઝિન આર્ટની 26 દિવસીય નિઃશુલ્ક તાલીમ પૂર્ણ કરનાર સાઇટ બહેનોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ સેવામંડળના પરિસરમાં યોજાયો હતો. માંડવીના સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાના અલ્પેશભાઈ પટેલ, દમયંતીબેન બારોટ, સુજાતાબેન ભાયાણી, મૌસમીબેન જોશી, જયાબેન શાંતિલાલ ગણાત્રા, વર્ગના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સાઇટ બહેનોને ભૂમિબેન દુબલ, મુંબઈ 26 દિવસીય રેઝિન આર્ટની તાલીમથી સજ્જ કર્યા હતા. ઉર્વીબેન જયકુમાર મહેતાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. હું દિનેશભાઈ શાહ, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા. મને જણાવતો ખૂબ જ આનંદ થાય છે કે અમદાવાદની ઈડીઆઈઆઈ સંસ્થા દ્વારા આ જે બહેનો છે 60 જેટલા બહેનોને રેઝિનની તાલીમ, રેઝિન ક્વાટ કહેવાય, રેઝિન આર્ટની તાલીમ આપવામાં આવી. આ તાલીમ 26 દિવસની હતી. સામાન્ય રીતે આવી તાલીમ લેવી હોય તો એના 15,000 રૂપિયા ફી થાય અને 10,000 રૂપિયાનો મોડ્યુલર થાય, એટલે લગભગ અંદાજે 25,000 રૂપિયા ખર્ચ થાય. અને 60 બહેનોને તાલીમ આપવાની એટલે આમ હિસાબ કરીએ તો રૂપિયા 60 બહેનો અને 1 નો 25 એટલે 25 એટલે 15 લાખ રૂપિયા થાય. એમાં કદાચ રિબેટ આપી તો 10 લાખ જેટલો ખર્ચો આ ઈડીઆઈઆઈ સંસ્થાએ કર્યો છે. આ બહેનો છે જે આપણા મોદી સાહેબ છે, પ્રધાનમંત્રી છે, એમની આત્મનિર્ભરની વાત કરે છે કે બધાને આત્મનિર્ભર બનાવવા. તો આ ઈડીઆઈઆઈ સંસ્થાએ આત્મનિર્ભરનું મોટામાં મોટું કામ કર્યું છે. પ્રધાનમંત્રીને પગલે પગલે, મોદી સાહેબને પગલે પગલે આ સંસ્થા બહેનોને ખૂબ જ તાલીમો આપી રહી છે. અને આ એમના જે કોર્ડિનેટર છે દેવાંગભાઈ સોમપુરા અને માંડવીનો ક્લાસ તમારે છે કલ્પનાબેન પરમાર, એ ખૂબ મહેનત કરી અને આજે 60 બહેનોને તાલીમથી સજ્જ કર્યા. ભૂમિબેન દુબલ જે મુંબઈથી આવ્યા તાલીમ આપવા માટે, આ લોકોને તાલીમ આપ્યા. આજે સર્ટિફિકેટ પણ ઇસ્યુ થયા. અને માંડવીનું સેવા મંડળ એના પ્રમુખ શ્રી અશોકભાઈ શાહ મારી બાજુમાં જ ઊભા છે. એ અશોકભાઈ શાહે આ મંજૂરી આપી અને અહીંયા સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ ગોઠવ્યો. આપણે ઈચ્છીએ કે આ સંસ્થા વધુને વધુ કામ કરે, લોકોને, બહેનોને વધુને વધુ જેને કહીએ કે સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને પોતાના પગે ઊભા રહે. એના માટે સંસ્થા ખૂબ સુંદર કામ કરી રહી છે. મેં દેવાંગભાઈને પણ વિનંતી કરી છે કે અત્યારે બહેનોમાં નેલ આર્ટનું પ્રમાણ વધતું જાય છે, તો નેલ આર્ટનો કોર્સ પણ આ કરવાની અમારી ગણતરી છે, અમારી નેમ છે. અને આ સંસ્થા વધુને વધુ પોતે પગભર કેમ બને, આત્મનિર્ભર કેમ બને, એના માટે બધાની નેમ છે. અને બધા ભગવાન અમને સપોર્ટ આપશે, દાતા પણ મળી રહેશે. તો ભવિષ્યમાં આપણે આ તાલીમ કોર્સ સતત ચાલુ છે. આપણે કલ્પનાબેન ખૂબ મહેનત કરે છે અને માંડવીની જનતાનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. અને આજે તમારી ચેનલ, તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે બહેનોએ આ તાલીમમાં જોડાવવું જોઈએ. અને આ તાલીમ નિઃશુલ્ક છે અને નિઃશુલ્ક જ રહેશે. અસ્તુ. જય જિનેન્દ્ર. એક્સેન્ચર કંપની એ જે આમની સાથે જોડાણ કર્યું છે અને ઈડીઆઈઆઈ જે આ ટ્રેનિંગ આપી રહી છે, એમાં ઘણી બધી વસ્તુઓ તો મને અતિશય ગમી. જેમ કે આ લોકો નહીં માત્ર ટ્રેનિંગ આપે છે, પણ ટ્રેનિંગ આપ્યા પછી એમને કાર્ડ પણ બનાવી આપે છે. પછી એના પછી પણ એનું ફોલોઅપ લે છે કે એમણે કોઈ બિઝનેસ શરૂ કર્યો કે નહીં. તો એ વસ્તુ મને સૌથી વધારે ગમી. પછી બીજું, હું પોતે પણ એમ માનું છું કે સ્ત્રી ત્યારે જ સ્વતંત્ર કહેવાય કે જ્યારે પગભર હોય, જ્યારે પોતાના નિર્ણય લઈ શકતી હોય. નિર્ણય તો જ લઈ શકે કે સ્વનિર્ભર હોય. તો આ સ્વનિર્ભર બનાવવા માટેનું એક ખૂબ સારું કામ છે. અને એથી વધીને મને ત્રીજી વસ્તુ પણ બહુ જ ગમી, અને એ છે કે આ એક નવી વસ્તુ માંડવીમાં શીખવવામાં આવી છે. અત્યાર સુધી બ્યુટી પાર્લર છે કે કમ્પ્યુટર છે કે સિલાઈ છે શીખવતા હતા. હવે એ એટલી બધી ટ્રેનિંગો અપાઈ ગઈ છે કે એમાં કોમ્પિટિશન વધી ગઈ, કદાચ કામે ઓછું મળે. ત્યારે એક નવું જ કામ શીખવાડે છે. એ નવા કામના કારણે એમને ઘણું બધું ભવિષ્યના બિઝનેસના સોર્સ છે. અને મેં અત્યારે પણ દેવાંગભાઈ સાથે મારે વાત થઈ કે માની લો કે કોઈ ગ્રુપ ઓફ ગર્લ્સ છે, 5-6 છોકરીઓ ભેગી થઈને આ કામને ચાલુ કરે, જે કંપનીની ઈચ્છા છે કે પોતે પોતાનો બિઝનેસ શરૂ કરે. તો અમારી જે મહિલા સંસ્થાઓ છે, હમણાં સુજાતાબેન, જયાબેન અમે સાથે જ હતા, કે એ સંસ્થાઓના જ્યારે પ્રોગ્રામ હોય તો અમે એમની પાસેથી જ ગિફ્ટ આર્ટિકલ્સ ખરીદીએ. અથવા ટાટાવાળા સાથે છે તો ટાટાવાળાનું માની લો કે કોઈ ટ્રેનિંગ છે તો એ ટ્રેનિંગમાં એ લોકો કોઈ વસ્તુ દેવાના હોય તો એ વસ્તુ આ બહેનો પાસેથી જ ખરીદે. તો બહેનોને ઉત્સાહ વધે અને બહેનો પગભર થાય. એમણે હમણાં જ મને એક પાઉચ પણ આપ્યું છે. એ પાઉચ કચ્છમાં જ એક જગ્યાએ જે પ્લાસ્ટિક છે, વેસ્ટ પ્લાસ્ટિક, એમાંથી બનાવેલું છે.
તો મને તરત જ એ વિચાર આવ્યો કે જો વેસ્ટમાંથી આટલી સારી વસ્તુ બની શકતી હોય તો આ તો સારામાંથી સારું બનાવવાની વાત છે. તો બટ નેચર છે ખૂબ સારું બની શકે. એટલે હું માનું છું કે બહેનોની સ્કિલ વધશે અને એક નવો ઉદ્યોગ મળશે એમને, કે જે એમને કમાણીમાં અને પગભર થવામાં વધારે મદદરૂપ થશે. EDI એટલે કે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ, કચ્છમાં 2019થી કાર્યરત છે, કે જેમાં અમે સૌપ્રથમ હેન્ડમેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ, કે જે આપણા કચ્છના વણકર મિત્રો છે એમના સ્કિલ ડેવલપમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. અને 2023થી માઇક્રો સ્કિલ પ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે MSTPનો પ્રોજેક્ટ ફક્ત મહિલાઓ માટે અમારી સંસ્થા લઈને આવી છે, કે જેમાં બહેનોને કોઈ પણ સ્કિલ શીખાડી અને એને આત્મનિર્ભર બનાવવા માટે અમે લોકો પ્રયત્નશીલ છે, કે જેમાં બહેનોને 26 દિવસની ટ્રેનિંગ આપી અને ત્યારબાદ એને 12 મહિના સુધી હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપીએ છીએ, જેથી કરીને પોતાનો બિઝનેસ સારી રીતે ડેવલપ કરી શકે. આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 125 બહેનોના રજિસ્ટ્રેશનમાંથી અમે લોકોએ 60 બહેનોનું સિલેક્શન કર્યું છે અને આજે અમે લોકોએ 60 બહેનોને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન કરેલ છે. મારું નામ કલ્પના રાજેન્દ્ર પરમાર છે. હું માંડવીથી છું. હું 2016થી આવા બધા ક્લાસીસ ચલાવું છું. ઘણા બધા NGO અને ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલી છું. અને આ વખતે અમારો રેઝિનનો ક્લાસીસ હતો, એ જેમાં 26 દિવસનો કોર્સ હતો અને બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધું છે અને બહુ જ સરસ સરસ જે પ્રોડક્ટ બનાવી છે. આ અમારી EDI સંસ્થાનું જ અમે એક લોગોની પ્લેટ બનાવી છે, જેને શીખવાડવા માટે મારા જ સ્ટુડન્ટ છે ભૂમિ દુર્બલ, જે બોમ્બેથી મેં એમને બોલાવી હતી, કારણ કે મને રેઝિન ફાવતું નહોતું. રેઝિન આજનું કલ્ચર છે. મને તો હું ચલાવું છું ક્લાસીસ, તો આજે સ્ટિચિંગના ક્લાસીસ છે, એના સિવાય બ્યુટી પાર્લર છે ને બધા આવા જે ટેબલ રનર છે, પછી પિલો કવર છે, એ બધું હું શીખવાડું છું. રેઝિન મને નહોતું આવડતું, એટલે મારી સ્ટુડન્ટ આવી હતી બોમ્બેથી ને એ બધું આ શીખવાડ્યું છે. આ ક્લાસીસ ચલાવું છું એને લગભગ 10થી 12 વર્ષ થઈ ગયા. આવી ટ્રેનિંગમાં મારી પાસે ઓછામાં ઓછી 2000 થી 2500 બહેનો બધું શીખી ગઈ છે અને ઘણી જ બહેનો પોતાના પગભર થઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો હું બહેનોને કહું છું કે ઘરમાં બેસી રહીને અને ખોટા મોબાઈલમાં ટાઈમ બગાડવા અથવા તો કિટી પાર્ટીમાં ટાઈમ બગાડો છો, એના કરતાં તો આવું કંઈ શીખો અને પોતાના ઘરને અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજાગર કરવા માટે આવા માંડવીમાં નહીં પણ જ્યાં પણ ક્લાસીસ હોય ત્યાં કને બહેનો ઉત્સાહભેર ભાગ લે અને ભાગ લઈને ખાલી શીખીને ન બેસી રહેતા આના પોતાના ઉત્સાહને આગળ વધારે અને બિઝનેસમાં કન્વર્ટ કરે એવી મારી ઈચ્છા છે. વિજય મહેતા આ સંસ્થા જેના થ્રુ અમે શીખ્યા, હું પોતે પણ આમાં ઇન્ક્લુડ હતી ટ્રેનિંગમાં. તો હું EDI સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીશ, કે જેના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને પોતે પોતાની તાલીમ લઈને પોતે કેવી રીતે પગભર બની શકે છે એના માટેની ખૂબ સંસ્થાનો જેટલો આભાર માનવું એટલો ઓછો છે, કે આટલી સારી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને બહેનો કેવી રીતે આગળ વધી શકે છે એનું માર્ગદર્શન સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ખૂબ જ સરસ રીતે એમને કારીગરી નિભાવી. એ બદલ હું અમદાવાદની ટીમ તેમજ આપણા દેવાંગભાઈની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ કલ્પનાબેન, તેમજ અમારા જે ગુરુ રહ્યા શ્રી જીનલબેન દુબલ, કે જે અત્યારે મુંબઈ છે, હાજર નથી રહી શક્યા આ પ્રોગ્રામમાં. તો એમનો પણ હું અત્રેથી અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું, કે જેમના અંડરમાં અમે આટલું સરસ શીખ્યા. આજે 60 જેટલી લેડીઓ ખૂબ સારી રીતે શીખી અને ભવિષ્યમાં આગળ વધી શકે એના માટે એમણે ખૂબ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. તે બદલ હું આખી ટીમનો અને આપ શ્રી પધારેલા મીડિયા કન્વીનરનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું અત્રેથી. અસ્તુ.